એનું ગોઠવવાનું કામ કરી દે છે ને ઈ? હા એ કરે છે હો. પછી તમે બે થઈને એક આપણે ધીરુભાઈ જીવણભાઈ ગામ હવે જો હું વાત કરું તમને. હળમડિયા ગીર તમારા બે હા, ના મારી વાત રેકોર્ડિંગ સાંભળો. મોકલ્યા સાંભળો. હા પછી તમે એને 1.5 લાખ રૂપિયામાં ઓલી બાઈ ક્યાંકથી ગોતી દીધી ની બાઈ વહી ગઈ છે ટાણ. 1.5 લાખમાં નથી કર્યું. નમસ્કાર મિત્રો, ભાઈ, આજે અમે તમને એક એવો કેસ જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે ચોંકી જશો. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હડમતિયા ગામના ધીરુભાઈ સાથે એવી ઘટના બની છે કે તેઓ 1.5 લાખ રૂપિયાની લૂંટના ભોગ બન્યા છે. આ મામલામાં એક દલાલ બાબરા તાલુકાના ખીજડીયા ગામના બધાભાઈ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે. જ્યારે પીડિત ધીરુભાઈએ સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને મદદ માટે ફોન કર્યો, ત્યારબાદ જે વાતચીત થઈ તેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. ઘટનાની શરૂઆત. માહિતી મુજબ ધીરુભાઈને લગ્ન કરાવવા માટે દલાલ બધાભાઈ સોલંકીએ એક યુવતી બતાવી હતી. બધાભાઈએ ધીરુભાઈને વિશ્વાસમાં લઈને કહ્યું કે યુવતી સારા ઘરની છે અને લગ્ન માટે તૈયાર છે. પરંતુ આ માટે ધીરુભાઈ પાસેથી લગભગ 1,50,000 રૂપિયા લેવામાં આવ્યા. ધીરુભાઈએ વિશ્વાસ કરીને આ રકમ આપી દીધી. લૂંટેરી દુલ્હનનો મામલો. લગ્નની વાત આગળ વધતા થોડા દિવસ પછી એવી ઘટના બની કે યુવતી અચાનક ગાયબ થઈ ગઈ. ધીરુભાઈને સમજાયું કે તેમના સાથે મોટો છેતરપિંડીનો છેલ થયો છે. ત્યારે તેમણે સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડનો સંપર્ક કર્યો અને આખી ઘટના સમજાવી. મનસુખભાઈ રાઠોડની એન્ટ્રી. મનસુખભાઈ રાઠોડે તરત જ દલાલ બધાભાઈ સોલંકીને ફોન કર્યો. ફોન પર બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. આ વાતચીત દરમિયાન ઘણા એવા ખુલાસા થયા કે સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી જાય. ચોંકાવનારો ખુલાસો. દલાલ બધાભાઈ સોલંકીએ ફોનમાં એવી વાત કરી કે જે સાંભળીને મનસુખભાઈ પણ આશ્ચર્યમાં પડી ગયા. આ આખી ઘટના હવે સોશિયલ મીડિયા અને વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ધીરુભાઈને હવે ન્યાય મળશે કે નહીં તે જોવાનું રહ્યું. મિત્રો, આવી છેતરપિંડીના કેસોમાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમને પણ આવી કોઈ ઘટના વિશે માહિતી હોય તો યોગ્ય અધિકારીઓ અથવા સામાજિક કાર્યકર્તાઓને જાણ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. હલો. હલો. હા. મનસુખભાઈ, હા. એક નંબર તમને વોટ્સઅપ કરી દઉં તમને. કોણ બોલો? હું હરબડેથી બોલું ભાઈ. હે? હરબડેથી બોલું. હડમડિયા? હા. કોણ બોલો? ગરડા તાલુકો. કઈ સમાજમાંથી બોલો? દલિત. શું નામ છે? ધીરુભાઈ જીવણભાઈ મારું. શું હતું? એક ભાઈનો કેસ છે બરોબર. કઈ બાઈ? છેતરમણીનો. હે? છેતરી ગઈ બાઈ. કઈ બાઈ? એક બાઈ હતી નવી કરી હતી બાઈ. એટલે કોણ તમને? હા. હા. એટલે એમાં શું કરવું પડે એમ? કેવી રીતે છેતરી ગયા? તમે પાસે છેતરાઈ હોય ગયા એટલે કેમ છેતરાણા? કેમ છેતરાઈ ગયા? એટલે છેતરાણા. એક દલાલ હતો બરોબર. હા. દલાલે કામ કરાવ્યું મારી પાસે. શેનું? એ બાઈને મૂકી જાય ને કામ કર્યું મેં. એટલે લગ્ન કર્યા? હા, ફૂલાર કર્યા. હા. તમે કેટલું ભણેલ છો? ભણ નથી ભાઈ, અભણ છું હું તો. ઠીક. તમારી ઉંમર કેવડી? 40. ઓકે. અને બાઈ કેટલી ઉંમરની હતી? 40. ક્યાં ગામની હતી? રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ? બોર્ડિંગ પ્લોટ. હે? બોર્ડિંગ પ્લોટ. ઠીક. એનું નામ શું છે? આધાર કાર્ડમાં છે મધુ. હા. ને આમ બતાવે મંજુ. ઈ આપણી આધાર સમાજની કાર્ડમાં છે? ઈ કઈ સમાજની છે? એ દલિત કે અટક કીધું ને કઈ બરોબર. તમે કેટલા પૈસા દીધા? મેં દીધો 1.5 લાખ રૂપિયા. ઓકે. કેટલા દી રોકાણી બાઈ? એ 1.5 મહિનો. હે? 1.5 મહિનો. બસ ઈ 1.5 લાખમાં 1.5 મહિનો જ રોકાય. પણ એમાં વાત સાંભળો. 5 થી લઈને 2 દે. હા. દલાલો ઘેર આવે ને. સારું કર્યું. બધું વખત નહીં બધી. હાલો મનસુખભાઈ, એમાં શું છે ખબર છે? આપડે કે દલાલો આવે બરોબર. ભાઈ ફોન વાતો કરતા હોય કે 2 થાય ને 3 થાય ને વાતો કરતા ને. એટલે એમ કે સેટિંગ કરી નાખે બીજે બારે બારે. અત્યારે બાઈ ક્યાં કરે છે? બાઈ છે ફાટસર. ફાટસર? આપણી સમાજમાં છે ને પટેલમાં છે. હા. પટેલમાં છે. તમને કઈ ખબર પડી ગઈ પટેલમાં છે? એ દલાલ વાત કરતા હોય ને એક બીજા.
હા એમ ઈ બાઈ ના નંબર છે બાય નંબર નથી, જો તો દલાલોના છે નંબર બધા. હમ આપણે તારી બાજુના દલાલ છે, આ બે દલાલો ત્યાંના. એનું નામ શું છે? બધાભાઈ સોલંકી, સકાભાઈ. એને તો કેટલી નું કરી નાખ્યું. ઈ તો આની પેલા ખરદાર નું બોલો હે એક બાબુ સોલંકી. એ બધા ભાઈ ના ફોટા છે. ફોટા નથી, નંબર છે, હા ગાડી નંબર છે. એને કેટલા પૈસા? પૈસા બધા એને દીધા હતા? કોણ હા, દીધા? બધાભાઈ ને બાબુ સોલંકી છે ને હે? મણપડ નો. તમારા એરિયામાં છે બરોબર. શું છે તમારો એરિયો છે ને ઈ, તમારી? તમારો એરિયો શું છે? તમારો ઈ લાગે ને તમારે ક્યાંનો? તારી બાજુ. અમારે ઈ નો લાગે. ધારી તો? અમરેલી જિલ્લામાં આવે. ને તમારે અમારે રાજકોટ જિલ્લો લાગે. રાજકોટ જિલ્લો લાગે. બાબરા તાલુકો લાગે ને. તમારે કયો તાલુકો લાગે? અમારે સોમનાથ જિલ્લો. હા ગીર સોમનાથ. હા સોમનાથ. હા. અને તમારું કયું ગામ કીધું? હરમડિયા. અને એનો તાલુકો કયો કીધો? બાબરા એનો. બાબરા. તમે ક્યાં ગામથી બોલો છો? હરમડિયા. અને હડમડિયા ક્યાં તાલુકામાં આવે? ગઢડા તાલુકો. ગઢડા તો એનું બોટાદ લાગે ને? હા હા અમારે હા તમારે. અને આ છોકરી? એ રાજકોટ જિલ્લો. હવે એ થઈ ગયું. પણ હું એમ કહું કે એના રેકોર્ડિંગ છે આ બધા ભાઈના ને એના? હા રેકોર્ડિંગ છે મારા પાસે. પૈસા માંગે છે? હા 1.5 લાખ આપવાના એ દઈ દે હોત દીધા. હે આપી હોત દીધા. કોને? તમે? હા એમ હું નથી કેતો. તમારી પાસે માંગે છે એવા રેકોર્ડિંગ છે 1.5 લાખ ના? હે હા એ પૈસા આપ્યા રેકોર્ડિંગ થી. હા એની હારે તમારી વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ હોય તો મારા નાખો. પછી આ બાઈ ના ફોટા મોકલો. પછી ઈ બધા ભાઈ ના એના ફોટા હોય તો મંગાવી લ્યો ને. એના ફોટા બધા કાલે ભેગો છે તો શિવરાત્રી માં હા એના ફોટા પાડ્યા હતી મેં કાલે. ગાડી નંબર છે બરોબર. કાકા ગાડી તમારી ભાઈ આ બધી એને સાજે નું કરી નાખ્યું છે. મનસુખભાઈ તમે નાચ ના છે અમારા નાચમાં નાચજો તો આમ થોડો ફાયદો થાય તમારે બરોબર. મારે ભાઈ ઈ કાઈ લપન સાંભળો આપણે બધા મારે બધે કર્યું ને એવું કોઈ દલ કોઈ કરે નહીં બરોબર. કોઈ ઈ કરે તમે હું કામ એવેમાં પડો છો? ઈ તો કરવાનું છે. એનું ઘર હકાલવાનું છે. ઈ તો કરવાના જ છે. મનસુખભાઈ સાંભળો, મારે 40 વર્ષ થઈ ગયા બરોબર. તમે આખી વાત સમજો. પેલા વાત સાંભળો પછી તો વાત કરી દેજો. મારે 40 વર્ષ થઈ ગયા બરોબર. ને ડોહીમાં છે બરોબર. એને રોટલા કાઢે એમ કોઈ નતું બરાબર. ડોહીમાં દડી જાય બરોબર. એને કામ કર્યું મેં. તમે સમજતા નથી. એની કરતા લીલ પરણાવી દેવા હું હતો આ કરવા કરતા. પણ ડોહીમાં ને સભ્ય કર્યું ન તમે હવે આટાણે તમારે હવે બાઈ આવે? હે હવે બાઈ? હા 1.5 લાખ નું કરી નાખ્યું તો તોય રહ્યા તો વાંઢો ને વાંઢો. હા હે હા તે 1.5 મહિના ઓલા ભાઈને ઓળખો તમે? જીકાદરી જીકાદરી ઈ મને ચહેરો યાદ ન હોય કોઈનો ભાઈ. જીતુભાઈ આ ઈ હું ફોટો હોય તો ઓળખી જાવ. મારે કેમ કે આપણે જીગ્નેશ મેવાણી હતી આપણે ભાઈ ને હારે ઉપર ઈ બધા ઉભા હોય આપણા સમાજના બધા. પણ એમ આપણે સમાજ છે એટલે હા ઈ તો હોય એમાં કઈ નહીં. પણ ઈ મને યાદ ન રહે. એને મને કીધું કે મારે 1.5 લાખ કરી જાય. કોણ? ઈ લોકો જીકાત્રી વાળા? હા જીકાત્રી વાળા કરી ગયા. એનું કરી નાખ્યું? એનું કરી નાખ્યું જીકાત્રી વાળાનું. મજા કરો ને. એનું બિચારાનું ઘર હાલે છે ને. હવે બધા ભાઈ સોલંકી ને બીજું કોણ કીધું? બાપભાઈ હોંદરવા. ઈ ક્યાં ના? એ મણ પર બે ના મોબાઈલ નંબર ને એવું બધું મોકલો. પછી આ નંબર મોકલો. શાંતિ રાખો. પેલા મને તમારું તમે હાઈ કરી મોકલો. ઉભા રહ્યો. તમારું નામ બોલો. હાલો આખું. ધીરુભાઈ જીવણભાઈ મારું. ધીરુભાઈ જીવણભાઈ મારું. ગામ હરમડિયા. નામ જ આવી આખું. બધા કે હોમણ દારૂ રાખો હારો પણ એક મારું નહીં હારે. ઈવડી હે ઈ ધીરુભાઈ જીવણભાઈ મારું અને ગામ હડમડિયા. હડમડિયા અને તાલુકો બાબરા. તાલુકો આપણે ગઢડા. ગઢડા ગીર ગઢડા.
હા એટલે તમારે યાર ઠેકાણું નથી તમારું. કોક તમે કોક ભણેલું હોય ને દ્યો ને યાર. કેમ તમારે આમ કરો? ઘડીક થાય તો કે મારું ગઢડા, ઈ ગઢડા બોટાદ તાલુકામાં આવે. ઓલું ગીર ગઢડા રહ્યું ને ઈ સોમનાથ જિલ્લામાં આવે. થેન્ક યુ મનસુખભાઈ. હા સોમનાથ જિલ્લો બરાબર. હા આ ગબા હબા મારે છે, અભણ છે વાનિયરી કોણ લપ કરે યાર. ના ના હાલો હું તમને બરાબર એડ્રેસ. સોમનાથ જિલ્લો ગીરગઢડા. હા હાલો ગીર ગઢડા મામા કહું કરજો ઓલું ગઢડા તો કે હા નહીં શામીના ગઢડા નહીં સાહેબ. હા એમ કહું છું ગીર ના ગઢડા. ના હા સોમનાથ જિલ્લો ગીરગઢડા તાલુકો હરમડિયા ગીર. હા હળમડિયા ગીર. હા ધીરુભાઈ જીવણભાઈ મારું. હા હા એ થઈ ગયું ધીરુભાઈ જીવણભાઈ મારું. અને હળમડિયા ગીર ગીર ગઢડા તાલુકો ને જિલ્લો ગીર સોમનાથ. હા થેન્ક યુ ચાલો એક મિનિટ. અને એ બધા ભાઈના નંબર આવે ને તમે સાહેબ એની હારે ફોન કરીને જરાક જાણી લેજો. હા સોમનાથ. એની કે હા ઓકે હવે આ બાઈના નાના બેયના ફોટા ફુલારના હોય ઈ મોકલો. હા એ ફોટા છે આમાં સાહેબ. ઈ બાઈનો ફોટો મોકલો. હાલો થેન્ક યુ. હા પછી આ ભાઈ ને દ્યો એને કે તમે ભણેલ છો? હા હું ભણેલ છે. હા સાહેબ આ ઓડિયો વાયરલ કરવામાં એને કે મંજૂરી છે ને તમારી આ YouTube માં ચડાવવા માટે? હા હા ચડાવવા માટે ચડાવી જ દેવાનો છે. તમે એને શું થાવ? મારા ઈ ફાઈ નો છોકરો થાય. ઓકે હાલો આપો એને. હા થેન્ક યુ. હલો એ ભાઈ તારા ફોટા મોકલ અને તારે આ જે બાઈ કરી જેના ફોટા મોકલ. અને 1.5 લાખ રૂપિયા કોને દીધા હતા? આપણે તમે હાય કરી મોકલો વોટ્સઅપ આવી તમારો એમ. આ 1.5 લાખ નો વહીવટ કોના હસ્તક કર્યો તો? બાપભાઈ હોંદરવા ને બધાભાઈ સોલંકી. હા એક બધાભાઈ સોલંકી. બધાભાઈ સકાભાઈ. બધાભાઈ સકાભાઈ સોલંકી. ચકાભાઈ સોલંકી. ખીજડીયા ગામ સોલંકી ખીજડીયા. ઈ કયું ખીજડીયા? એ આપણે ધારીભાઈ આવ્યું ને કે ખીજડીયા બાબરો તાલુકો. હા ખીજડીયા અને ઓલો બાપા નામ નથી આજાદ બરોબર. બાપભાઈ સોંદરવા. બાબુભાઈ એ નંબર તો વોટ્સઅપ કરી દે આગળ તમને. સોંદરવા બાબુભાઈ સોંદરવા. હા ઈ ક્યાં ગામના છે? એ મોણપર. મોણપર ને બાજુમાં છે ને મોણપર. હા મોણપર. હવે બેયના મોબાઈલ નંબર આપું તમને આગળ વોટ્સઅપ કરી દે તમને. હા નકર આમાં મોકલો ખાલી. બોલતા આવડતું હોય તો બોલીને દ્યો ને. આમાં કાઢવા પડશે મારે. હાય કરી મોકલો ખાલી તમે મોકલો બધા ફોટા મોકલાવો તમને. હા હા હાય કરી મોકલો ખાલી. હા હલો એ આ બે નંબર મોકલાય કોના છે? એ બાપભાઈ સોંદરવા. આ રાજકોટ લખ્યું ઈ કોના? એ રાજકોટ લખ્યું ને બધાભાઈ ના છે. રાજકોટ લખ્યું છે? હા બધાભાઈ ના છે. બધાભાઈ સોંદરવા આવડા સોલંકી. બધાભાઈ સકાભાઈ સોંદરવા આવડા સોલંકી. રાજકોટ લખ્યું ઈ? હા હા ચાલુ રાખો. શું બાપા મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? શાંતિ ગયો. ઓળખો છો? ના ભાઈ. હે ના હું એમ કહેતો તો મારે મારા ભત્રીજાનું ગોઠવવું છે કીધું કઈ ગોઠવી દેવો. એવું તો ભાઈ હું કરતો નથી. હે ક્યાંક હોય તો ક્યાં ગામથી બોલો? હવે તો હું મજાક કરું છું. મનસુખભાઈ બોલું રામોદ થી. બોલો મનસુખભાઈ. ઓલા ભાઈએ મારો ફોન કાપી નાખ્યો યાર. કોણે? ઓલા બધાભાઈ ચકાભાઈ સોલંકી. બધાભાઈ પણ મારો ફોન આવી ચાર્જ પડતો નહીં. હરામીને 3 ચાર્જ મનસુખભાઈ ગોતું. હું હાલ જય ભીમ. જય ભીમ જય ભીમ. હવે હું એમ કહેતો તો ભાઈ કે ઈ આ ઓલા કઈક બાઈ નું ગોઠવવાનું કામ કરી દે છે ને ઈ. હા એ કરે છે. પછી તમે બે થઈને એક આપણે ધીરુભાઈ જીવણભાઈ ગામ હળમડિયા. જો હું વાત કરું તમને. હળમડિયા ગીર તમારા બેયના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પછી તમે એને 1.5 લાખ રૂપિયામાં ઓલી બાઈ ક્યાંકથી ગોતી દીધી ની બાઈ વહી ગઈ છે ટાણ. 1.5 લાખમાં નથી કર્યું ભાઈ. પેલા મારી વાત સાંભળો. હું આ ધીરુભાઈ ને ઓળખતો નતો. ધીરુભાઈ હા હું ધીરુભાઈ ઘર મેં નથી થયું. બરાબર. બધોભાઈ ને 100 મહિના કંઈક 4 મહિને રહ્યો છે. હું અહીંયા રાજકોટ ગયો ટ્રેક્ટર લેવો. મારો ધંધો લેવેચ નો છે. હું ત્યાં તમારો હોટલ ને બધી આવતો ને બેહતો. રામોદની દીકરી મારા ઘરે આવ્યા છે. તમારા ગામની દીકરી મોણપરમાં છે.
તમારા બેયના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. આ પણ રેકોર્ડિંગ મારા મોકલે હું એને ના જ પાડું છું તું મને તો ફોન કરતો નહીં. મારા રેકોર્ડિંગ જે મોકલ્યા હોય ને એમાં કાયદેસર એને 40,000 રૂપિયા બધા ભાઈને આપ્યા, 2.5 લાખ નહીં. પેલા વાત સાંભળી લ્યો. જો એ એમાં બધા ભાઈને બાઈને ઘરમાં બરકાવી બાબુ એની બેનને બોલાવી એને બેન અને ઘરમાં જઈને વહીવટ કર્યો છે ફૂઈએ ને આપણે જોયા. આનું નામ લખાયું છે બધાભાઈ ચકાભાઈ સોલંકી, હું આ પાડું છું ને બધા ખીજડીયા કોટડા. ખેતડિયા કોટડા બધા સકાની જ વાત હું કરું છું. હવે તમારું નામ છે બાબુભાઈ સોંદરવા મોણપર. હા આ તમારા મોબાઈલ નંબર, તમારા બેયના રેકોર્ડિંગ અને બાઈના કુલ 2.5 લાખ રૂપિયા દીધા. ના ના રેકોર્ડિંગ છે એમ કહું. તો દીધા હોય તો મારે કે કોંગ્રેસ દીધા હોય ભલે 2.5 લાખ હે આને દીધા હોય ભલા મંજો. આ ભાઈ દારૂ પી અને બાઈ ને માર્યા કરીને બાયતા કરીને 2 વાર ગયા છે. ભીખોભાઈ હોતે છે હનવાયા વાળો ભીખોભાઈ રહ્યો ને ઈટવાયા વાળો એ છે, એ એના હગા છે, એની બેન છે, બધા છે. આ બાઈ પછી અત્યારે ક્યાંક પટેલ માં દીધી છે, એનું નામ ના આપ્યું. ના એ ભાઈ ખોટી વાત છે. ક્યાંય દીધી હાવ ખોટી વાત, હાવ ખોટું છે મનસુખભાઈ. ઈ બાઈ કોની થી કે ઈ બાઈ ક્યાં ગામની છે? એ બાઈ રાજકોટની હતી, ત્યાં કામ કરતી હતી અને આને બધા ભાઈ લઈ અને આને ગયો કોઈ દેવા. કોઈ આને પરિણ્યો નથી કાંઈ નહીં. આને 2 મહિના કામ કરાવ્યું. આની વાત થી ભૂલી જાવ. ઈ કોની દીકરી? એ નથી દીકરી કોઈની, કોઈને મારે કોઈ પરિણ્યું હક નથી ભાઈ. તમે હું એટલે તમને પૂછું છું કે ઈ બાઈ મારી વાત સાંભળતો, મારી વાત સાંભળો. રખડતા ભટકતા હતી, કામ કરતી હતી ને એનો છોકરો નતો રાખતો, છોકરાને પાસે માંગુ. આની પેલા હરદાર ઓલા મકવાણા રે ને એનું એને 2.5 લાખ નું કરી નાખ્યું. જો હરદાર મકવાણા તો પૈસા એને દઈ દીધા હોય ને કોઈને એને, જો હરદાર વાળાને જે પપ્પા ને રાજકોટ જુનાગઢ વાળા એમાં ફરિયાદ કરીને ઓલે અરજી દીધી પછી દેવા ન પડે. ના ના એમાં હું હતો નહીં પણ કે આપડે પૈસા પાડ્યા નથી. એ હતા તમારા ઓલા કોટડા વાળા ભાઈ બાજુ રહ્યા ને પણ આ નાઈટે નાઈટ માં આવા હું કામ દલાલા કરી ભાઈ નાઈટે નાઈટ માં નાઈટ છે આગળ કઈ ભૂંડું બોલે નાઈટ નીલચીની છે. આ દારૂ પીને બાઈ ને મારી અને કાઢી મેલી જા ભાઈએ. આ ભાઈ રાજકોટ ચડવા ગયો તો આ બધું ખોટું વાતો છે. આ તો પછી દારૂ પીવું છે ને એટલે ફોન મારે ને કરે અને મને દારૂ પી જાય તો એને પૈસા હાટું થઈને ઈ તો હવે અટાણે કઈ પૈસા કોકની દીકરીને ઘરમાં ન રખાય 4 મહિના, કામમાં ન રખાય, કામમાં લઈ ગયો તો 5 લાખ આપવા. તમે આ એટલું બધું જાણો છો તો આ કોની છોકરી છે? મા બાપ છોકરી નથી જાણતા. કોની છોકરી એના સાંભળો, એના દારૂ નું જાણો છો, ઈને પી ગયો ઈ જાણો છો. આ કોની છોકરી પરણાવી ઈ તમે જાણતા નથી. કોઈની છોકરી હતી ને હું નથી ઓળખતો ને બધો લઈ આ કેમ ખબર પડે તમને? તમને ઈ કેમ ખબર છે કે દારૂ પી મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો. તમે જો હું બીમારી હું દલિત નેતાના કામ જ કરું છું. હું કોઈના રૂપિયા નથી ખાતો. આમાં અત્યારે અમારો જો મનસુખ ચાવડા ને પૂછ લ્યો, પછી તમે અહીંયા બધા અમારા વજાના દાફડા શીતળલા એ બધાને પૂછો. બધી આપણી સમાજમાં જુઓ આનું કઈ ખોટું કરવાનું રૂપિયો ન ખાતો હોય માં દાડીઓ કરે. હું એમ કઉ છું કે એ વાત સાચી છે. જો આ બધા ભાઈ ની ભેગા કરો તમારે બધા ભાઈ ની બધા ભાઈ ની છોકરી મારા ગામમાં મોણપરમાં મારા ભાઈ ના છોકરા વેરે દેવરાવી પણ અત્યારે મારે જો આ ટાણી ચીટિંગ નું કામ કરે. ખાલી મારો અવાજ ઓળખી ગયા તેને ફોન કાપી નહીં કોઈ આ બધા ભાઈ. પણ હું બોલે હાસો માણા થોડું કાપો ફોન. પણ હું એમ કઉ છું તમે એની ભેગા રગડો ચોર નો ભાઈ ઘંટી ચોર જ થાય ને. ના ના ઘરનો ભાઈ ચોર ની ભાઈ ઘંટી ચોર નો હોય ભાઈ. ચોર નો ભાઈ ઘંટી ચોર બધા એમ તો ચોરીઓ કરે બધા. હું ચોરી કરતો ને મારું નામ મોટું હતો ભાઈ. જો અટાણે આ ભાઈએ જે મને મારો બાપો છે ને રામાકાળા નામ મોટું હતું ભાઈ. એ વાત ખોટી પડે. ચોર નો ભાઈ ઘંટી ચોર નો હોય. અને હા ધીરુભાઈ એક પેલા મારી વાત સાંભળો. ધીરુભાઈએ જે વાત કરી એમાં તમે બે હારે છો બાઈ માં એમ કહું. નહીં ધીરુભાઈ ની પાસે ધીરુભાઈ નું ઓળખતો નથી ભાઈ. હા જો તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે ને બધા ભાઈ નું મોકલ્યું. પણ રેકોર્ડિંગ તો ધીરુભાઈ બધો પૈસા લઈને મોકલ્યો હતો ને એટલે ધીરુ મને ફોન કરે મારા ફોન માં. તમે મને અત્યારે ફોન કર્યો બરોબર. હવે મારે તમને ના પડે ફોન કાપી નાખો. હું તમને જ ઓળખું મારે કેવું સમજતા નથી. પણ ઈ તમે એવા ઈ ચીટિંગ ના કામમાં આવી ગયા એટલે તમે ફોન તો કરવાના જ છે. તમે ચીટિંગ નો મારો કેસ નો હોય ક્યાંય બધો તો રહ્યો 4 મહિના જેલ. આપણું કોઈ નામ નો લે પોલીસ સ્ટેશન માં જાય કે બાબુરામાનું ચીટિંગ આવે છે. તમે મારી વાત સમજ્યા નથી. તમારું નામ લે જ ન લે પણ બધા ભાઈ ભેગા રખડો તો તમારી દશા તમે ખુદ જાણો છો. સાંભળો ભાઈ તમે ખુદ જાણો છો કે ભાઈ આવડો બધો રહ્યો 4 મહિના જેલમાં રહ્યો પણ તોય તમે એની ભેગા તો પછી હું કામ આવા કામમાં જાવ છો? અરે ઈ કે ધીરુ મારા મેં 6 મહિનાના રોટલા ખાતા છે અને હું ધીરુને ઓળખું છું. ભાઈ ઈ બધો ભાઈ જો ભાઈ બધો ભાઈ ચોરી કરવા જાય ને એના રોટલા કોઈને ખાઈ હોય એની ભેગું આપણે થોડું જવાય છે. એ આપણી એ ભાઈ એ ભૂલ આપણી. હા પણ એમ હું કહું છું કે તમે મુદ્દો મારી ભૂલ ભાઈ હું કહું સજ્જન મારી ભૂલ.
જો આજે કોઈ ચોરીઓ કરતા ને એની ભેગા આપણા મિત્રતા હોય તો આપણે અડધા ચોર ગણાય. પણ નહીં, હું આપણી ભૂલ લે આપણે ભાઈ ભૂલ તો પછી એટલે એ આપણે માફી માંગી છે કે ભાઈ આપણે આની હારે સડી ગયા, ખોટું કર્યું, અને આપણે આ ભૂલ જરાક આપણે તને ખબર છે કે આ ચોરીઓ કરતો હોય છે, એ આપણે એમ કે સારા કામ કરતો હોય હવે ની સારા કામ કરવા દે, સારા કામ કરી દે આપણી સમાજ આપણે ભાલો ભેગાવે. જો ઈ બાઈ ને બીજું શું કરે? આજે એના ફોટા સાંભળો, તમે જે ફૂલહાર કરાવ્યા ને એમાં ઈ ફોટા મોકલ્યા નહીં જો ફુલારમાં હું નો ખોટી વાત છાવ એમ નહીં મોકલો મારા ફોટા, એટલે એ કહીને ધીરુના રૂપિયા, ધીરુ કહીને કે 1.5 લાખ દીધા છે, એટલે 1.5 લાખ નો જે આમ તો હોતરવાના પેટનો ન હોય. તમે મુદ્દો સમજ્યા નથી. હા અત્યારે તમે છે ને જો આમાં આ જે કઈ આપ્યું છે ને એ બધું પુરાવા વાળું છે, પણ હું તમને એવું કઉ છું કે આ જો ભાઈ જો સાંભળો, આ ધીરુ રહ્યો એ નાઈટ નો જ છે કે બીજી નાઈટ નો? ના, એ નાઈટ નથી કરો આપણે નાઈટ. તો હવે આજે એનું દોઢ નું કરે થઈ ગયું તો હવે એમાં નાઈટ નથી નડતી. જો ધીરુ તન ખોટી બોલે છે, 1.5 લાખ એને નથી દીધા મને બધાએ એમ કીધું 40,000 રૂપિયા આપ્યા. ધીરુને કે તારે દેવને તો જે દેવને માનતો હોય, હું તો દેવને નથી માનતો, ધીરુ દેવને માનતો કે તારે જે દેવના છોકરા 1.5 લાખ દીધા હોય તો. તમે પેલા મારે ભાઈ સોંદરવા સાહેબ આ વાત ના સાંભળો, તમે તોય ધીરાને તમે દારૂડિયો ગણો છો, બધા નથી તોય તમે હારો ગયો છો. બધો નાલાયક નો બધો એની બેન નો ભાઈડો, હું કઉ છું ને ઈ હું તમને એમ કઉ છું કે ઈ એટલે તમે એમ કરો છો કે હજી સાલી લીધા, સાલી એને જે દોઢ દીધા એનું રેકોર્ડિંગ છે, 1.5 નું બે કબૂલ તો છે. એને ત્યાં 1.5 દીધા હોય ને એને તો એ પ્રૂફ કરીને લઈને બધા પાઇટ લઈ લે, આપણે પાડ્યા નથી. ભાડ્યા છે નથી ભાડ્યા, પણ તમે બે હારે ગયા તા અને તમારા એગો હું હતો, હું ના નથી પાડતો, મારી ગાડી નંબર લખવા તો લખી લ્યો, મારી ગાડી જ લઈને મારી ગાડીને ભાડાના 2,000 દીધા એને મને ધીરાએ. હું હજી તમને ઠેકીને કહું 2,000 રૂપિયા ધીરાએ મને ભાડાના દીધા. કઈ ગાડી? તમારા બાબુભાઈ 2,000 આલ્યો તમારા ભાડાના. ઈકો પૈસા તમારી ગાડી ઈકો ગાડી લઈને ગઈ? મારી ગાડી ઈકો એની. ઈકો કોની? તમારી? હા બધાની. તમે ડ્રાઇવિંગ કરતા છો? હું ડ્રાઇવિંગ કરું છું. હા મને તમે કોઈક મારી આવો તમે નહીં આવું. હું સમજી ગયો આખી વાત. હા પણ આ બધા ભાઈના કામરિયા ની આ છે એમ કહું. પણ હવે તમે જો આ ભાઈ છે ને બધાને ભાડું 1,500 રૂપિયા નાખ્યું ને એ મારી પાસે ગૂગલ પે છે. પેલા મારી વાત આના પૈસા હું કામ નાખવા જોઈએ બધાને ભાઈ? તમે સમજ જો આજે તમે આ નાઈટમાં કોઈનું નો ગોઠવાતું હોય એનાથી ખબર ન હોય કે તમે રખડતી ભટકતી બાઈ પરણાવી દે ઈ. હે ભાઈ તમે વાત કરો ને બધાના 3 વાર એને પૈસા નાખે ને ધીરાએ મારામાં રેકોર્ડ પૈસાના ગૂગલ પે પૈસા નાખ્યા તમે મારો ભત્રીજો પરણાવવાનો, ચાલો હું પૈસા નાખ દો તમે ભાઈ. હા તમારે ભત્રીજાને પરણો નાઈટમાં પરણો ચાલો આ પરણો છે હું કામ ન પરણો? થોડા પડીએ આપણે હારા કર્યા હોય ને ભાઈ, આપણે આબરૂ હોય ને તો ગોતવા જવાનું ન હોય. તમે આખી વાત સમજતા, અમે એમાં થોડા પડવાના છીએ એમ કહું. તો અમે પડીએ ગમે ને, અમે કોઈક સમાધાન કરવાનું કોઈક નો ભાવે તો અમે પડીએ જ છીએ, પડવાના છીએ પડીએ જ છીએ. એટલે સારું કરવામાં કોઈ નવરું કરે રૂપિયા ખાતા નથી. કાંઈ ધીરા પાસેથી 10,000 લીધા નથી મેં હો, કધીરા તો મને 10,000 લાવે. આ 1.5 લાખ જે છે ને ભાઈ એમાં કાંઈ કોઈ કહેતું નથી. હવે ઈવડાઈ ભાઈ હું તમે ઉભા રહીએ, ચાલુ રાખો, લાઈનમાં લઈ લો. હા લ્યો ચાલુ રાખો. ચાલુ તમે કહો સવાર લગી ફોન ચાલુ રાખો. એ બાબુભાઈ લાઈનમાં છે, આ ભાઈ ધીરુભાઈ બોલે. ધીરુભાઈ? હા હા ધીરુભાઈ હા તમે 1.5 લાખ કોને આપ્યા ભાઈ? તમને બે ને તારા કઈ જેવ હોય તારા જેવ મરે તે મને 1.5 લાખ આપ્યા હોય તો? હા 2 લાખ આપ્યો મેં. કે તે પલાય તારી પાસે પ્રૂફ 1.5 લાખ આપ્યા તમે તો બેને આપેલ છે બરોબર? હું તને ઓળખું છું. હું તો હું કહું ભાઈ તે મને 2,000 ભાડા આપ્યા, તાર ઘર મેં જોયું તું. મેં આપ્યા કે ત્યાં આપ્યા? તારું ઘર મેં જોયું તું, તું બધાને હાથવતો તો, બધો તને 2 વાર બાયું બોલી આવ્યો, બધો તું બે તું મારી વાત સાંભળ, તારી જેમ થતી એમ કહી છે તમે 2 3 બધાએ તને તમે લઈ ગયા બરોબર? તો ભાઈ તું લઈ તું બાઈ ને મારતો મને બાઈ તારી હળી મેં તું લઈ ગયો કામ. તમે મારા ઘરે આવ્યા ને તું પેલા ખોટું બેલ માં પેલા મારી વાત આમ તને ખોટ કરતા આવડતું તને ખોટ કરતા આવડ્યું નથી, હજી ખોટ કરતા આવડતું નથી. મારી વાત સાંભળ, તારું રેકોર્ડિંગ આગળ હોય છે કારણ કે મનસુખભાઈ ને મોકલું છે આગળ ખડકવાનું. તું ખોટ તને ઘડતા નથી આવડતું ભાઈ. હા તું ખોટમાં તો કોઈ નથી, એમને તો ખોટ કરતા નથી આવડતું, ખોટું કરવાનું નથી આવડતું તમને. આવું ન કરે. 1.5 લાખ થી આપ્યો હોય કે મારી વાત સાંભળ 1.5 લાખ આપ્યા પેલા નિરાતે વાત છે. 1.5 લાખ મેં આપ્યો. હા કોને આપ્યા છે? તમે બે ને આપ્યા બધાને બે ને. હા તારી પાસે પ્રૂફ હું 1.5 લાખ નું
પૂરબ છે આપણા ફોટા છે ફોટાના પૈસા તું મોકલ 2.5 લાખના, અને તારા છે ને તું 2.5 લાખ થી એમને તારી બેન હતી, તારી મોટી માં હતી, તું હતો બેઠો તો, તારા આપડા કોજિયા વાળા છે બધા સાક્ષી, તારી દોહી એમ કે ઓલી દોહી 2.5 લાખ રૂપિયા બધાને આપ્યા છે, એટલે 2.5 લાખ કોઈની પાસે ન માંગતો, મનસુખભાઈ ની સાક્ષીમાં ન આપું થોતરવાન પેટનો 2.5 લાખ ને તારી ઘરમાં ઓતરીમાં કોઈ દી આવા ખોટા ફોન ને સોદુ વેડા ન કરતો, જે કરતો ખોટું કારણ છે. તું દારૂ પી પીને ભાઈ ને માર, તું બધો મને બધી વાત નહીં કરો, તાર કોઈ વાત નહીં કરો, દારૂ પી, તું દારૂ રોજ પી, રોજ 2 બાટલા પી, તામ થી આવડે મને ના પડતું, મને નથી દેવા પૈસા, પણ આવો ફોન કરતા તને નથી આવડતું, ખોટા એમને પણ તો આ બધાભાઈ ને લાઈન માં, ભાઈ સોંદરવા સાહેબ, હા આ બધાભાઈ લાઈન માં લઈ લ્યો ને, ઈ કેમ નથી, બી ફોન કેમ ઉપાડો? મારો ફોન મનસુખભાઈ મારી વાત સાંભળો, હકીકતમાં મારો ફોન નથી ઉપાડતો ને, તમે શાંતિ રાખો, આ ભાગો ધીરું કાઢ નાખો, બધાનું હું લાઈન માં લેતા આવડે ને તો હું આગળ કહું, બધા હું કહું ખબર છે, નાનજીભાઈ બોટાદ નો અમારે એક છે ને સંબંધી, એટલે હું કહું નાનજીભાઈ વાત કરે, તને સાંભળ્યા કર્યો ખાલી, અને હું બધાને પછી હું કઈ ભાઈ મનસુખભાઈ તું વાત કરી, હા કરો મારી વાત સાંભળો, લાઈન માં લેતા નથી આવડતું, તમે હજી હું તમને કોઈ છોકરો આગળ આવીએ ને ત્યાં આવડી લાઈન માં લેતા, હું સમજો તમને ફોન કરું, તમે ઉપાડ્યો કરો, ઘડી 5 મિનિટ ઓલો બધાને લાઈન માં લો ને, એને કહો નાનજી દાદા લાઈન માં વાત કરતો, હા તમે ઘડીક બોલતા તેને સાંભળ્યા કરજો, પછી તમારે જે બોલવું બોલ્યું. હા, પણ ઈ તમે કોઈ છોકરાને બોલાવીને પેલા લઈ લ્યો, અટાણા ઇમરજન્સી છે. આ ગમે બરકી લ્યો, એનું કારણ છે કે અત્યારે આ જે ઓલું રહ્યું ને એ બધું એમાં અટાણે એમાં બધું થોડું ઓલું છે, એટલે તમે એને થોડું ભલામણ પીવાનું હોય, તમે જે ફોન માં કહેતા હું કોઈ બીતો તમે થોડા બી ખોટા નામ લે બી, તમે આમાં તને અટાણી ઈવડાઈ ને પણ આપણે સાંભળો, 50% બી આ હોંદરવા થોડા બી, તમે મુદ્દો રૂપિયા થોડું પીવાનું હોય, તમે સમજ્યા નથી વાત ને, અટાણા જે કઈ બાબત છે ને એની અંદર અટાણ બધા તમે ખીજડીયા પૂછો, એ બધાનું અમારું નામ પૂછો, એનું પૂછો, ખીજડીયા કોટણા, તમે આને લાઈન માં લ્યો, તમે આને ખાલી બધા ભાઈ લાઈન માં લઈ લ્યો ને, એટલે આપણે છે ને તો રામોદ લેતો આવું હોત, રામોદ હોત તમારે ત્યાં આપજો, તમારે ત્યાં ઘરે હોત ઈ બરાબર છતાં એમ મને કયો બાબા નો આગોટો, પછી બધાથી નો કહો બાબુરામાં 1 રૂપિયો આનો લીધો છે, તમે બધા ભાઈ ને લાઈન માં લઈ લ્યો ને, એટલે આ બેનું એક સેટિંગ ગોઠવાઈ ગયું, વાત સમજી? એ મારો હાટુ ભાઈ જ છે, તમે ત્યાં તમને બોલો છો ને ફોન માં, એમ તમે પૂછો ખીલોરી કાંકરે સંભાળ્યા, 5 વડાના અંદર હકા કે હું 5 વડા જ પડ્યો હતો મકવાણીમાં. હાલો ઈ વાત કાપી નાખો, આપણે આટલા પૂરતું કરો ને ભાઈ. ખોટું બોલે તમે મનસુખભાઈ તમારે પૂછાય, અમારી પાસે ભાઈ જો અમે પેલા સાંભળી લો, અમારી પાસે જો અમે એને પેલા કીધું તું રેકોર્ડિંગ મોકલ, અમે બધું પેલા લીધું છે ને, અમારી પાસે બધા પુરાવા દીધા છે, વાત કરું છું, અમારી પાસે લપન છપન ન હોય. મારી વાત સાંભળો, 2.5 લાખ દીધા હોય તો હું હા પાડું, ઈ રેકોર્ડિંગ છે, જો સાંભળો ઈ રેકોર્ડિંગ છે ભાઈ, જો અમે તમારી પાસે હલલ દલલ નહીં હાલે, આમાં રેકોર્ડિંગ માં બોલે છે બે, હું પૈકી લાગતો નથી, હું ખોટું મારા આમાં રેકોર્ડિંગ માં ચોખ્ખી વાત આવે છે, બધા પાસે સીધા 2.5 લાખ ની વાત થાય. 2.5 લાખ એમ કીધું, બાબુરામે 2.5 લાખ લીધા, બાબુરામન તમે સમજતા નથી, તમે એની ભેગા ગયા છો, આ વાત ઈ આવે છે, તમે વાત સમજો ને. પણ ભેગો કહેવાની હવે ઘરમાં કરું ને કઈક બાય ની ઈ તો હું તમને કહું છું, તમે વાત જ નથી કરતા ભાઈ, જો બધા ભાઈ નું ઓઢણું ખરાબ છે ને બધા ભાઈ આ ધંધો કરે જ છે, તોય તમે ઈ વાત કર્યા કરો છો યાર, તમે એમ કહું છું ઈ ભેગા હુતા મને થોડી ખબર છે, તો ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ને ભાઈ, ઈ તો આપણે હારા મોણા ભેગા હોનાની દુકાનમાં, સાંભળો હોનાની દુકાનમાં બેહો પગાર ના ટેલો બેહો, બે માં ફેર તો ખરો જ ને યાર. હોનાની દુકાનમાં હોનાનો હાથ નાખીને મારા નહીં માણા, એટલે તોય સમજતા નથી, પણ તો એમાં કોઈ ન મારા, હોનાની દુકાન તો લેવું એટલે ભાઈ, બાકી ઈ શોરૂમ કહેવાય, ઈ શોરૂમ કહેવાય, આ ડેલો કહેવાય, તમે કા વાત કરો યાર. શોરૂમ નો કોઈ આ કોકની દીકરીને હાથ આને ભીખાભાઈ નામ લીધું, ઈ તો એવાળો સાક્ષી છે, ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા આ ધીરાય નામ લીધું છે, તમે મુદ્દો સમજો, ઈ બીજી કહેતી હતી કેતો તો જવા દે, એમાં આપણે પડવા ન થતું. આપણે અત્યારે એટલું સાંભળો, હા આપણે એટલું જ પ્રૂફ દયો, આપણે એટલું જ પ્રૂફ જોઈશે, સાંભળી લ્યો તમે બીજું કામ બોલો. તમે આ ભાઈ કોની દીકરી ક્યાં ગામની કોની હતી ને વાત કેવી રીતે અકાલી હતી એ સાબિત કરજો, બીજું મારે કઈ નથી કરવું. હે આપણે એટલે તમને કહું છું કે એ જોઈએ, મારે બીજી લપન છપન કઈ નથી સાંભળવું, એ બીજું બધું જે હોય. હાલો, હા એ ફોન મેં કીધું પાળિયાદ વાળા વાત કરો, ફોન સ્વિચ ઓફ કરી દીધો. એમાં ખરેખર મનસુખભાઈ હકીકત ની વાત કરું ને, એના ત્યાં 2.5 લાખ ની ભલે બધા ખાતા હો 2.5 લાખ, એમાં નાય નહીં ઉપાડતું, અને મારી એ ભૂલ છે, હું કહું છું ને આપણે એની ભેગા એને ન્યા કે હું ઓળખું, તું મને તું કઈ બોલતો ને મારા હગા મારે ક્યાં બોલવાનું, મારા બાપની કઈ દીકરીની મારે કઈ લેવા દે, મારે ક્યાં બોલવાનું. કાંઈ વાંધો નહીં, તો ઈ આ તમે જે કઈ કીધું ને કે આ બધાની ભૂલ છે, ઈ અમે રેકોર્ડિંગ તમારું એટલું મૂકી દઉં એટલે ઈ બધો જાણે ને ઈ જાણે પછી
ના આપણે ખરેખર આપણે નથી ભાઈ, હું આપણે નથી. અમે આમાં લખી જ છીએ અને બધા ભાઈને એકના જ મોબાઈલ નંબર આમાં નાખશું અને તમારા રેકોર્ડિંગ છે મેં સાબિત કરી દઈએ છીએ કે ભાઈ આ જે બાબુભાઈ સોંદરવા છે એને કીધું કે આ બધા ભાઈએ કર્યું, મને ખબર નથી, વાત થઈ પૂરી. આપણે નથી, આપણે ખબર નથી, હું કહું છું ઠેકીને કઈ વાંધો ના, પણ હવે અમારે તે બાપા નામ દીધું એટલે માત્ર ના તમારે આપણે નથી ખબર એટલે હું એની ત્યાં આજે કોજિયા 22 તારીખે જવાનો છે, એ રેકોર્ડિંગ કઈ મારી પાસે લગ્ન છે ને, કોજિયા 22 તારીખે મારે લગ્ન છે એમાં જવાનું છે. કાંઈ વાંધો નહીં, હવે મારે અમે અત્યારે તમારી મારે કામમાં જવાય. જો આ બધા ભાઈએ ફોન કાપી નાખ્યા એને બધે સ્વિચ ઓફ કર્યા ને એટલે અમે તમારું રેકોર્ડિંગ એના માટે મૂકી છીએ કે ભાઈ બાબુભાઈ સોંદરભાઈ ચોખ્ખું કીધું ભાઈ આ બધા ભાઈ જો અટણીને ફોને સ્વિચ ઓફ કરી દીધો એટલે ખોટો માણસ ભાઈ. હવે મેં વાત કરીને ખબર પડી કે ને મનસુખભાઈ બોલે એ રેકોર્ડિંગ આમાં હું કટકો મૂકું છું કે ભાઈ મારો અવાજ સાંભળીને કોણ બોલો છો, પછી મેં એમ કીધું ને બધા ભાઈ મજામાં ફલાણું ઢીકણું તો કે તમે કોણ બોલો, એટલે મારો અવાજ ઓળખી ગયા તો મનસુખભાઈ છે એટલે સીધો કાપી નાખ્યો. એમ થોડું ગમે ને આપણે ખોટું કરીને ફોન કાપવાનું છે ને, બીક કાપવાનું. એટલે મુદ્દો એ છે ભાઈ આ બધું આવું ડીંડક હાલે છે એટલે ખોટા માણસ શું જાગે એનો ધંધો આ બે આવું કર્યા કરવાનું, પણ સમાજે સમાજનું હું કામ કરી નાખો એમ કહું. મારું એ જ કહેવાનું, મેં એને એ જ કીધું બધા ભાઈ ત્યાં એને ફૂર આવ્યો આને મને કોણ ધીરુભાઈ કીધું, મને કે બાપભાઈ મેં પહેલી બાય કરીને તે બધા ભાઈ ભીખોભાઈ થઈને મને 80,000 મેં કીધું આપણે એ ધંધા નથી, તમે જે 80,000 દીધા ને તમે છવીબેન તારી બેન તમે જાણો તારી બેન જાઓ મારું નામ એટલે મને આ બાબતથી ફોન ન કરતો ભાઈ. ટ્રેક્ટર લેવું હોય, 4 વ્હીલ લેવું હોય તો મને ફોન કરે તું તાર હાલો ભલે કદાચ હાલો એમ હું કદાચ તમે પાસે ગાડી હોય તો તમે કોઈના દીકરી દીકરાને કામ કરતા તમે કદાચ 2,000 રૂપિયા 5,000 રૂપિયા કોઈની પાસે ડીઝલ ભાડું લીધું હોય તો એમાં તમારો વિરોધ ન કરો. આજે લાખ 1.5 લાખ રૂપિયા થાય તો સમાજની અંદર તમે શું કરવા માંડો આપડા મારી વાત સમજો, એને એવો શબ્દ કહ્યો કે બે નથી દીધા, મેં ખરેખર પાલન સોંદરવા સાહેબ તમે સમજતા તમે એની ભેગા ગયા એ મારો ગુનો, એટલે હવે ઈ વાત કેવી થઈ? હા ઈ મારો ગુનો. હું તમારી જે વાત કરું છું ઈ હું હાલો સમજો કે ભાઈ તમે ખાલી ભેગા ગયા હતા, હા પણ હવે ઈ વાતમાં તો અટણાદીમ છે તમે બે આવ્યા હતા. હા ઈ પ્રૂવિયન ઈ છે, ઈ એને કીધું આમાં તમે સમજતા ને તમે મારી ભેગા આવ્યા ને ક્યાંય મારા મારી થઈ તો હારી આવ્યો એને બે બળિયા ખાવાનું વારો. આ ઈ તો કોઈ ખાવા પણ આ એવું જ થયું ને, તો એમાં તમે આ બાબતમાં ઈને આ જે કઈ કામ કરે છે એટલે ઈ તમે ભેગા ગયા તો ઈ તો એમ કહીને ભાઈ ફલાણા હતા. આપણે નથી પૈસા પેલા ઘરમાં આની પેલા એને જો ઓલી લૂંટેરી દુલ્હન આ વડિયા દીધી હતી સમજ્યા તમે? હા વડિયા દીધી, હા. એમાં આપણે કેસ કરાવ્યો હતો. હા કીધું કેસ કરી નાખો તો કેસ કરવા બધા ભાઈ જેલમાં ગયા હતા. હા ગયો તો જામીન દીધા મેં જ બાબરા, અને મેં જ છોડાવ્યો ને જામીન કોઈ થતું નથી, 7-12 વાળો જામીન મેં જ દીધો. તમે સમજ પછી એને હું કામ મેં દીધો ખબર છે ભાઈ, કઈ એની દીકરી મારા ભાઈના છોકરા પાછું દોઢનું કરી નાખ્યું તમે છોડાવ્યા ને. હા એ તમારી વાત સત્ય વાત, આ દોઢનું એટલે કરી નાખેલો છોડાવવા વાળા છે ને. હમણાં રાજુલા પકડાનો, રાજુલા સાહેબ ને આયર સાહેબ હતા ને, મેં એને જવા નથી દીધો. સાવરકુંડલા મેં પાછો મૂકે પાછો 2 મહિના ગાલી દીધો. સાવરકુંડલા પીએસઆઈ મારા જાણીતા હતા ને અહીંયા રહેતા બાબરા, મને કે બાપભાઈ આમ છે બધા ભાઈ છોડ, મેં હું નહીં આવું બધા ભાઈ છોડ, તમારી રીતે તમારે જે થતું હોય તો એના ઝાઝા કૌભાંડ કર્યા છે એમ કહું છું. એને ઓછામાં ઓછી તમે કહો 25-30 બાયું આવી રીતે બટકાવી દીધું, નાઈટમાં બધે 1.5-2 લાખ ના કર્યા હોય. એ શીતળ મારી ફૂઈનો દીકરો રહ્યો ને, મારી હગી ફૂઈનો દીકરો 500 ગ્રામના ભાઈ ભોકાવ ના તમે ને 500 ભાઈ ના છાવડ ઓલા સડા સાંજીના 90,000 રૂપિયાની બાપની બાયડી અડધો 2 દી રહીને અને બધું આવીને તેડું હગી મારી ફૂઈનો દીકરો, મારી ફૂઈન છોકરાએ મને ન કહ્યું ભણાવીએ ઈ દે પાછો બધો ભાઈ એની ગાડીમાં જઈને તેડી આવે. આ ઈ જ તેડી આવ પહોંચે પાછું. એટલે આવું હું કામ કરો છો આ સમાજમાં? મારી તો જો આજે ગરીબ માણસ છે ભાઈ, જો હું તમને કહી દઉં દારૂડિયો હોય તોય ભલે, અને ઈ જો દારૂડિયો હોય નબળું માણસ હોય જેને કઈ તમે કહો જેની પરિસ્થિતિ ખરાબ હોય ઈ જ આનું સંકરણ, આને બીજા બધા ભાઈ હાલો મારા છોકરાને પરણામ બધો મેત્રાય કરે નો ઈ ભેગો એમ કહું નો હાલે નહીં, ઈ હાલે નહીં. આપણે વાત માની મારા છોકરા ઈ વાત તમે કરો કઈ આજે સમાજમાં તમે જેની કઈક જેની નિષ્ઠા છે જેને કઈક છે એની આ જગત વેલ્યુએશન કરે છે. સાહેબ તમારે જીનાતીના ગરિયા કરવા છે, તને વચમાં બેહવાનું છે, તને ઉઠાડી મૂકે નો કરે નિર્બહાડાય નહીં. સમાજની અંદર તમે કઈક કોકના સમાજને ઉદાહરણ પૂરું પાડવાને બદલે તમે સમાજનો લૂંટિયો કરો છો. પણ જો આ તમે જો હરદારનું મેં એને સરનામું આપ્યું, મેં કીધું આ ભાઈ નું કરવાનું છે લખમણભાઈ છોકરાનું, મેં ખાલી મારે 2% સરનામા દિયોમાં ઈ કોઈક લઈને કરીને છે ઈ ને કર્યા કરતા આવડે. હવે તમે વિચાર કરો કે એને ઈ ભાન છે, એકવાર માણસ જેલમાં ગયો હોય, એકવાર તમે એને કહો આવી રીતે સિટિંગમાં પકડાનો હોય, એને આ કામ કરાય? નો કરાય જ નહીં ને. આપણે માણસ ગાળી દીધી ઘરે આવી ને મારા આને આ ભાઈ બધા ભાઈના નહીં હોય તો મારામાં 40-50 જણાના ફોન આવ્યા છે માનશો તમે, તોય આપણે મૂક્યું જ નહીં ભાઈ જવા દો. પણ હવે આ તો પછી સમાજ અમુક ઠેકાણે બિચારા રોવા માંડે છે. પણ જો મને કોઈ તમને હગ્ગા દીકરાની વહુ દીકરો દવા પીને મરી ગયો ને, એ બાઈ નું સમાધાન મેન ગોરા લખા હમટિયાળા અને હોમભાઈ બગડો
અમે 2000 ની ઘરે 15 દી રાખ્યો ને બાઈ નું પાછું બાવડું પકડ્યું. આ બધા આપણી સમાજમાં પણ આવા એક બે ના હિસાબે આખી સમાજમાં કલંક બેસે એવું ન કરે. પણ પોતાની દીકરીમાંથી એવું વહુમાંથી એવું કર્યું હોય તો બીજામાં શું ન કરા? હાલો પાછો અત્યારે મારો ફોન કાપી નહીં ગયો એને ખબર પડી ગઈ કે આ ઓલા મનસુખભાઈ છે. એવું થોડું કરાય લે આખો આપણે ફોનમાં વાત ન હોય ન કહેવાનું હોય. આપણે નથી સહમતમાં તમે કહો ને હું આવું અત્યારે તો હાલો. હવે તમે ને મારે થોડોક ઈ ઠપકો દેવાનો છે કે હવે આની ભેગા રખડતા નહીં. જો તમારામાં નેત્ર તમારામાં સજ્જનતા હોય તો મારી વાત સાંભળો. મારે શું છે ખબર છે, અમારો લાજાભાઈ બેન કેન્સર છે, બાપ દીકરા બરોબર, એનો વ્યવહાર છે. મારો કાકાનો દીકરો હતો. હવે ઈ છોકરાને બેન કેન્સર થયું ને આને ત્યાં સમાધાન છોકરી ઓલા ઉપાડી હતી ને ઓલા ગામથી આપણે સાવરકુંડલાની બાજુમાંથી એ 80,000 સમાધાન ના દેવાના હતા. હું આને બે જ હાથ આવતો મારા ભાઈ નું સમાધાન થાય છે ને. તમે સમજતા નથી. જો આ સિસોડામાં તમે આવી જાઓ એમ કઉ છું તમે. હું તો તમને મારી પાસે ભાઈ અમે તમને તમારી કઈ ઇજ્જત હોય તો હાથે કરીને ગુમાવવા આની ભેગા રખડશો તમારી જા ખરી એમ તમને કહું. આપણે આ ફોન આવ્યો આવો મને 4-5 દિને ઠપકો દીધો. આને બાબરા વાળે મને કીધું આજે મારી વાત સાંભળો કઈ મને બધો ભાઈ ફોન કરે કે હાલો મારી ભેગા બધા ભાઈ ની ગાડીમાં બેહી તમે મૂર્ખી ના કહેવાય. લ્યો શું કહો તમે? ઈ આ મારી મૂર્ખાય. હું કહું છું મારી મૂર્ખાય. સંગ કરો તો સારા માણસનો કરો ને. એ તમારી વાત તમારી હવે આ તો ઝીના થઈને હવે હું ક્યાંક કોકના 500 રૂપિયા ઉઘરાવા નીકળ્યો તમે ઈ પછી મારી ભેગા લો તમે બુડાટ લાગો. હા બુડાટ લાગી. આ શું પાકો સમાજની અંદર થાય તો મદદ કરો, ન થાય તો કોઈને ગરિયા ન કરો. આ ગાળિયા ન કરે બરોબર છે. જો આ સમાજ છે ઈ કઈ એવું નથી એનો મતલબ સમાજ તો તમને જે નહીં ચાહતા હોય નહીં વાત એ તો ગાળ્યું દેવાના હોય દેવાના જ છે. હોનાનું કામ કરો તો દે. આ જગત ની અંદર દસ્તુર છે. પોતે પોતાના અવગુણ કોઈ દી પોતે ગોતા નથી. હા બરાબર છે ભાઈ. હા ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો. ઈ ગા કઈ પોતે પોતાનું દૂધ નથી પીતી જગત પીએ છે. જગત પી જાતું જ પણ આને સમજાતું નથી. આને તો ખોટું ખાવું છે આરામ નું પછી ક્યાં વાત રહી. એ દરિયામાં હાથા મોતીડા હોય પણ દરિયો કોઈ દી પહેરે નહીં. ઈ મોતીડાની માળા બાપુ ઉપકારી એનો આત્મો. હા ઈ કાઢે બારી કાઢી નાખે ફટ દઈને. ઈ કોઈ દી ઈ મોતીડા હાથા હોય પણ એનો કઈ એની માળા કઈ દરિયો પહેરે છે? ઈ થોડો જ પહેરે નથી કરતો ઈ મોતીડાની માળા. હતું છે ને પણ આપણે સમજી છે ને આપણે કીધું ભાઈ. હા કે ઝાડવે પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ ઉપકારી એનો. આપણે હું કહું છું હું એમ કહું મોતે કે હું હર એમ નહીં કોક જગત મારી વાત કરે તો થાય ને સાહેબ. આ દુનિયામાં જેને જેને પીછાણા એની વાતો થતી હોય એની ટીકાઓ થાય એનું બધું થાય પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા ન છોડો. તમે તમારી સ્ટાન્ડર્ડ જો ભાઈ જે સોનું ચેક કરવા જાવ એની માથે તેજાબ નાખે. આવી તેજાબ નાખે ને તોય એનો કલર નો મૂકે એટલે તરત સોની કહી દે કે ભાઈ આ છે ને 24 કેરેટ છે. હા બરાબર છે. આ ખોટું બગસરાનું ધાતા વાળું જો કદાચ દાગીના હોય ને એની માથે તેજાબ નો નાખો ને તોય ઓલા કહી દે કે ભાઈ આ ખોટું છે. ખમી નો હકો એમ જેની માથે બાપા વરણના વાગે એટલે એને કીધું કે બાપુ મોતીડા તો હેરણમાં ઓરાય ને માથે ગણ ના ખા. આપણ કઈ ખમાઈ નહીં એટલે સ્વિચ ઓફ કરી દીધો ને ખોટા હોય કરી દે કે ન કરી દે. એટલે તમને હવે મારે જો એને અટાણે જોઈએ હાસો હોય અને એને 2 લાખ નો લીધો હોય તો ભલે મનસુખભાઈ ગમે એ પૂછે તમે જવાબ દો ને. હા બરાબર છે બરાબર. તમે સમજ્યા વાત ને? હા ઠીક કાંઈ વાંધો ને. આપણે જ્યાં સંવાદ થયો ને એ મૂકી છે બધા ભાઈ નું જરીક રેકોર્ડિંગ મૂકી છે. બાકી આપણે જ્યાં ચર્ચા થઈ કે ભાઈ બધા ભાઈ આવું કરી નાખ્યું છે એમાં અમે બધા ભાઈ નું નામ લખીને ઓડિયો વાયરલ કરી દીધું. હું કાંઈ તમને જે ઠીક હું જઈ તમને હું કહું છું કાંઈ વાંધો નહીં રિંગ કરજો ભાઈ. એમ હા. અને આવા થોડાક આવા માણસો હોય એનું થોડું ધ્યાન રાખવું. એટલે પણ મારી હું કહું છું હું હજી કહું છું કોઈ દી મેં કોઈ દી જોયું નથી. મારો ટ્રેક્ટર લેવડો ધંધો છે ધીરુભાઈ કહું ને તમને મનસુખભાઈ મેં મારી જિંદગીમાં ગામ એનું નથી જોયું ઘર નથી જોયું આ ભાઈ. કાંઈ વાંધો આને શું છે કે આવા ગરીબ માણસો હોય ને જે હવે તમે અત્યારે છોકરા છોકરીઓમાં ગોઠવવામાં અટણ આપણી નેચમાં બંગલા ગાડીયું લાડીયું માંગે તઈ આવડા દે દીકરી આને કરી જ દેતા હારોમાં. હવે તમે જેનો પરિવાર છે ને એ છોકરી કાંઈ ની ભાગી જાય તો એને પોહાય. અરે હું કઉ છું અમારા મોણપર માંથી બનાવ હમણાં મહિનામાં સીઝન પડી ને એવી સીઝન પડી છે દેતા નથી. તૂટલા પાટલા વાળા દારૂ પીતા ને દેખો તો એ લઈને વ્યા જાય બહાર ગામ. આપણી સમાજની કુટેવ ઈ છે સજન માણા કહીને કાંઈ દીકરી દ્યો તો ન્યા નહીં દે. ઈ કેટરસ માં કઈ પરબારી ભાગી જશે. અટાણ કેટરસ માં શું છે ભાઈ કેટરસ માં આજે મારે સાંભળો જેનાથી તમે ઠોસરા વીણમાં જતા હો તો એમાં તમારી વેલ્યુ શું હોય? ઈ છોકરી જે કેટરસ માં જતી એને તમે લેવો એમાં કઈ કાઢી લેવાનું ન હોય. એમ નહીં કેટરસ માં રાંધવા કોણ થાય? છેલ્લી ક્વોલિટી નું માણા હોય ને કોઈ મારા કરના તમારા કરના ખારા માણા લોકોનો કોઈ આપણે બાજુ છોકરી રાંધવા જાય કેમ કે બે 5
જીના તીના ઢકા ટુંબા ખાવાના, હાલ ઓલું લઈ લે ઓલું લઈ લે, ઈ કોણ લપ કરે? હવે આપણી બાઈ ઈને કોક કઈ ઊંધું કરે તો એની જિંદગી ઈ શું હવે જીવન જીવવું? હાલો મને કહો, અમે આટલા ફાંકા બોલતારી કરીને મારી બાઈ કોકના ગ્લાસ વીણવા જતી હોય તો એમાં મારી વેલ્યુ છે? બાયું કોઈ દી આ ધંધો ન કરે ને આ ધંધો કરે એમાં લાંબુ કઈ હોય નહીં. હોય ને એ સમજણ હોય નહીં. બાઈઓ કદાચ હું કહું 1000 લઈ આવતી હોય ને તો બાયડી થોડી કામમાં મોકલવાની હોય. તમે આખા મોણપરમાં ગમે પૂછો અને 5 બાઈઓ અમે ખુદ કામ કરી છીએ. હા, અમે અમારા ખેતરમાં અમે ખુદ કામે વહી જઈએ. પણ તમે તમારું છે એ જુદું છે. બાકી મહેનત મજૂરી કરવી, તમે તમારા પગમાં ઉભા થાવ, કોકના ન્યા તમે વેઠું કરો તો આખી જિંદગી વેઠું જ કર્યું છે. એમ નહીં, આપડી બાઈ કામ જાય કોકની ને રાંધવાની હારા વાત હોય. તમે સમજતા નથી. તમે એમાં શું છે કે ન્યા જે જાય ન્યા કણ હુંકારા તુકારા બોલાવે. હા બસ. પછી હારા નરું થયું હોય તો કે કેમ છે ફલાણું ધન અને પાછું એને લટુડા યુઝ કર્યા કરવાની, નકર પાછું એમાં પાછું કઈક નથી બરોબર નથાણું એમાં પાછા મોટા બગાડે. એટલે કેટલું આખી જિંદગી વેઠ આ કામ કરવામાંથી તમને લાછન છે. 5 રૂપિયા મળે પણ બચા આવી થાય. બસ. અને ખાવાનું માનો સમજો થોડુંક ઓલું ખાવા હાટું થાય સારું વારું ને બધા હોય એવા ખાવાનું મારી આડું કાંઈ વાંધો ચાલો. એટલે બને ત્યાં સુધી સમાજમાં આવો મેસેજ ન જાય અને સારો મેસેજ જાય અને સારું એકાબીજાને થાય એવી આપણી લાગણી માંગણી છે. હાલો હું એક કહું છું, અમારા મોણપરમાં રામાપીર નું મંદિર બનાવી છે. એટલે કદાચ એવું લાગે તો જરાક સાથ સહકાર દેવાનું મોટું બનાવી છે. હા, પણ ત્યાં કણ મંદિર બનાવો છે એની કરતા લાઇબ્રેરી કઈક સ્કૂલ ને એવું બનાવો છોકરા ભણે. પણ જો એમાં સ્કૂલ તો મારી વાત સ્કૂલ તો છે તમારા ગામમાં, પણ મંદિર રામાપીરનું છે. છોકરાને ભણવાના ચોપડા લઈ દો, મંદિર બનાવવામાંથી તો જો ભાઈ અમે આખો વાસ એટલે આપણે ના ન પડે. મારી વાત સાંભળો, અત્યારે આપણી સમાજને મંદિરની જરૂર નથી, આપણી સમાજને જરૂર શિક્ષણની છે. એ તો હું સમજી ગયો કે વાત આપણે મંદિર બનાવવામાંથી તો બધા મારી ગણે ટીલા ટપકા વાળા દાદા માણા ભેગા થા. અમે તમે કેજો ને રામાપીર ભજન ગાઈ છે. હા, અમે ભજન ગાઈ છે, પણ જે મુખ્ય ક્યુ કરવાથી તમને ફાયદો છે. જો મારે મારે ભજન કરવા જો સાંભળો તો અમે ચોખ્ખું કહીએ છીએ કે ભજન કરો ને, ઈ ભજન તમે રાતે આપણો એક આનંદ મોજ કરવા માટે, સત્સંગ છે ને ઈ ખાલી સ્થિર થવા માટે છે. કાંઈ સત્સંગ કરવાથી કાંઈ કલેક્ટર બનશે નહીં, ભક્તિ કરવાથી તમારા ઘરે મામલતદાર નહીં બને. તો તમે તમારા છોકરાને ભણાવો. અને અમે જે ભજન ગાઈએ છીએ ઈ સાલી વરસ ઉપરને જ સાંભળવા આવવાનું, તમારા છોકરાને ભજન સાંભળવાની જરૂર નથી. જે છોકરા છે, જે બાળકો છે, એને ભજન વળગાડવાની જરૂર નથી, એને સ્કૂલમાં વળગાડો. અમે આવું કહીએ છીએ. અમે જે ભજન ગાઈ ને એ બધા વનમાં ગયા ઈના ભજન ગાઈ કીના અમારે તમારે સત્સંગમાં આવવાનું, તમારે ભજન કેમ કે હવે તમે કઈ કરીને દેવાનું નથી. હવે તમારી વાહ મહેનત કરો કઈ તમે અટાણે. બાકી એક છે કે ઈ વિચારધારા જે છે એનાથી છોકરાઓમાં પરિવર્તન આવે, અંધશ્રદ્ધાથી થોડાક બહાર આવીએ અને તમારામાં થોડો ક્રાંતિનો સૂરજ ઉગે. એટલે અમે આ સત્સંગ વાતું જે કરી છે ઈ માણસનો વિચાર ફેરવવા માટે કે જો અટાણે તમે મને કીધું, મેં એમ કીધું કે ના ના કરો મંદિર અને ભાઈ ઝાલરું વગાડો, તમે કહો સબૂતીઓ છોડો, તો ઈ વિચાર રહ્યો. ઈ વિચાર કયો છે કે તમને ધાર્મિક બનાવવા. ધાર્મિક બનવાનું ઈ ક્યાં છે કે તમે તમારું જે બાળકો તમે તમારા રોડે ચડ્યા બધું થઈ ગયું તોય તમે તમારું જે કાંઈ છે એનું ક્રાંતિનો વિકાસ લેવો હોય તો શિક્ષણ સિવાય નથી. તમે છોકરાને નિશાળે મનસુખભાઈ, મારા બાપુ દાણા જોયા કેટલા વર્ષ હજી પાવાગઢ થી મહાકાળી આવ્યા નથી. મારી વાત સાંભળો, આટાણા તમે 1 લીટર દૂધ ને 1 લીટર ગૌમૂત્ર બે એક થાળી ભરીને રાખજો. અમે તો હું તો માનતો જ નથી. પણ આપણે ખાલી તમને એક ઉદાહરણ આપું છું કે 1 લીટર થાળીમાં મૂત્ર ભરવું ગૌમૂત્ર અને 1 થાળીમાં દૂધ ભરવું. દૂધ જ વધે ને. હવે તમે પછી એક કૂતરો ગમે હોય ને કૂતરાને ભરી જાય મૂત્ર પી જાય દૂધ જ બી કૂતરો થોડું એને મગજ આપડી કરતા એનો મગજ સારો નહીં. આપડે કરતા કૂતરો સારો એને ખબર પડે એનું મગજ તમે કૂતરા કરતા આ મગજ બેહતર છે ને આપણે આ બધા ગૌમૂત્ર વધારે પી. પણ વાત જ કરું ને, મારા બાપુ મહાકાળ મંદિર અમે ઘરે બનાવ્યું અમારા બાપાએ, અને દાણા જોયા છે, દુખડિયાના દુઃખ જ ભાગ્યા છે. એટલે દુખ્યાનું દુઃખ અમે તો દુખ્યા જ થયા. અમારું કઈ સારું ન કર્યું. મલકનું જે કઈ સારું થયું હોય ભગવાન જાણે. મલકનું ભાઈ જો ઈ કાઈ કામમાં મલકનું સારું કરતો તમારા ઘરે તો ધંધો ઘરનો ધંધો તો તમારા ઘરે નો આવે. એટલે હું એ જ કહું, એટલે અમારે સારું ન છે. મહેનત કરી છોકરા ભણાવ્યા. અમે આ ઓડિયા જેટલા મૂકી છે ભાઈ આપણે બાબુભાઈ, ઈ છે ને સમાજની અંદર પરિવર્તન, સમાજની અંદર વિચાર દુર્વિચાર બધા આઘા પાછા થાય એના માટે. બાકી અમને કાંઈ લેવા દેવા જ નથી.
થોડુંક ખાલી સારું કરવા માટે. હવે આ બધા ભાઈ ની કોઈ આવા ચીટિંગ માણસો થાય. હવે બધા ભાઈ હું એને મારી વાત સાંભળો. હાલો આ તો તમે એ સાચા હતા ને તમે સત્ય છો, તમે એ વાતમાં ટકી રહ્યા. નગર તમે સ્વિચ ઓફ કર્યો તો શું કરલત? મારો પણ પકડ, મેં એને 5,000 લીધા તો મારે સ્વિચ ઓફ કરી દેવો પડે. કાંઈ એના 2,000 મને ભાડું આપ્યું છે. મેં કહું છું ઠેકીને એને 2,000 નોખા મને આપ્યા. મને આ ભાઈ તમારું ભાડું આવી ગયું અને આ ભાઈ નું પૈસા આપું. મેં કાલ જે આપ્યો મારે કઈ કરવાનું નથી. ઈ તો અત્યારે બાકી તમે આ તો તમારી બાકી એને તો છે ને બધા ભાઈ ના તો તમને કહું જાજા માણસો ના ભાઈ ફોન આવ્યા. પાછું હા નાઈટ નું જ કરી નાખ્યું બધું. હવે એક આપણી નાઈટ માં ઓછામાં ઓછા તમે કહો ને 100-150 છોકરા પરણ્યા ને 100-150 છોકરા માંથી એને તમે કહો લાખ 2 લાખ 2.5 લાખ 2 લાખ 2.5 લાખ ના જ વહીવટ કર્યા કાકા. પણ એક ગામમાં કેવા ભાઈ છે, કરશનભાઈ કઈ જેવા તેવા છે અને એને કાકા દીકરા મોટા બાપુ જેવા વિચાર નહીં થતો. તમે સમજતા બીજા છે ને બીજા આને કઈ લેવા દેવા જ નથી. બીજા આમાં હારા માણસ કોઈ હોય ભાઈ હોય તો તમે શું કરો? તમે કયો આવું કરો તો એમાં કોઈ છે મારો જો મારો વ્યવહાર મેં તમને કહ્યું મારે એની મારી ભૂલ થઈ. કોઈ દી મને આ લઈ ગયો પણ 4-5 મહિને થયો અટાણે નહીં. હાંભળા પછી તો હું નથી જતો ભેગો હાલતો. લગભગ 5-6 મહિને થયા છે, 5-6 મહિના. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો ભલે અત્યારે તમે એનો ઓડિયો વાયરલ કરીશ. કાંઈ વાંધો હાલ. હા વાંધો નહીં. ભલે ભલે. જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ. એમ મને સાલુમ નંબર લખાવી દો. હે એ મને ચાલુમાં નંબર લખાવી દો, નાખી દો. આપો આ ચાલુ જ રાખો ફોન. કે 93-97 એક જ મિનિટ દો. આપણે 500 રૂપિયા નાખન થાય કે એકદમ ખબર છે? એક જ મિનિટ હો. હા બોલો. 97. હા ઉભા જો પછી 3 હો 3. હા 3. આ પછી 74 8 ને 4 હો. 74 પછી 51. હા પછી 89. કેટલા? 89 અને 3 છેલ્લા. 3 આ બધાભાઈ સોલંકી નામ આવ્યું છે. બધાભાઈ સકાભાઈ. બધાભાઈ ચક્કાભાઈ સોલંકી. હા એ રેડી. હાલો આવી ગયું ને? હા યા આ થઈ ગયું ભાઈ. બરાબર નાખી દઉં. હેલો. હા તમે ત્યાં રેકોર્ડિંગ કરો છો ને? નહીં થાય છે આમાં બોલે છે ને મારે બોલે રેકોર્ડિંગ બોલે. આ મને ફોનમાં ખબર પડે સર. બતાતા આવજો રેકોર્ડ તો સમજો બતાતા આવજો. કરું મારે તો કરવું પડે ભાઈ. અરે મારા ફોન માંથી. હાલો. હા રેકોર્ડ તો કરવું પડે મારે. હા તો વાંધો નહીં. તું સવિન ફોન. હા સવિના ફોન. હાલો. હા તારા ફોન માં ફોન કર, હું વાત નહીં કરું. એ મારા ફોન માં સિમ સડાવ્યું. હે ચાલો. હાલો. હા ક્યાં મતલબ માં છે? જુનાગઢ છો. મેં કીધું તું મને ભાડું નાખ, ખાવાનું નાખ. મારે અહીં માગીને ખાવું પડ્યું. એટલે ગિરનાર માં જબો રંગી લીધો. આપડા જીવન દાદા ની જગ્યા છે. જીવન દાસી જીવન ની. એટલે ત્યાં તમારે જબો રંગીને બેહી ન જવું ને ગાવડા કોઈ મારું લોહી ન પીવે હું બેહી જાઉં. અહીંયા તો મારા હાજે સારું કર્યું કોઈ નતા, નગર એટલું બધું તમે બોલતા તો મને અહીં રવા દે ઘડી કે. હા બધા તો જુનાગઢ ને જ તમે બીજે ગમે અહીંયા છે. થોડીક વાર ચાલે. હું અહીંયા જંગલ માં છે ને બાથરૂમ જાઉં છું. અહીંયા સંડાસ બાથરૂમ નથી ને એટલે પછી તું વિડીયો કોલ કરી કે ક્યાં છું હું. તો કેટલાક દી ત્યાં રોકાવું? ક્યાં મારે ગમે ત્યાં રોટલો મળે ત્યાં રોકાવ. હું તો ત્યાં તમે રોટલો દે ત્યાં રોકાવ. આગળ મારી જીભ ક્યાંક વહી જતી હતી તો કે મને વાઈસ આવે. બેન મને છે ને બાપા વામિટ જ થાય નીકળી. હા એટલે વાત જ ઈ છે દાદા. અહીંયા તો અમે તમને સાઈન તો કરી હતી પણ તમે કયો મને ગંધાય. તમે પાણી નું પીધું કે મને વાઈસ આવે તો શું કરવું? હાલો. હા મારે બાથરૂમ જવું છે.
ઘડીક લોહી ન પીવું તો હા તો જઈ આવો પછી ફોન કરો હાલો મારા બેલેન્સ ને કેવો તમે કર્યો હા યો હું અમે કરી